જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જુઓ, પુરવાર થયું ને કે આપણી અંદર દેવોનો વાસ છે. તેથી તો અદૃશ્ય તત્વોને દેવ કહીએ છીએ. પૃથ્વી માતા, જલ દેવતા, અગ્નિ દેવતા, વાયુ દેવતા, આકાશ તો વિષ્ણુ દેવતા. જે દેવને જે જોઈતું હોય એ સ્વીકારે, રાજી થાય તે જ તેને અપાય. આપણને ગમે તે એમને ના દેવાય. એમને ગમે, એમને એ વાત કામ લાગે, એ રાજી થાય, આપણો સ્વીકાર કરે તો જ અને તે જ વાત એમને દેવાય. તો પૃથ્વી માતાને શું જોઈએ? પૃથ્વીને જોઈએ મારા બાળકોનું તો સંભાળ કર. પૃથ્વીના બાળક કોણ છે? વનસ્પતિ, તુલસી, પીપળો, વડલો, તમામ વનસ્પતિ પૃથ્વીના બાળકો છે. એને ભૂતદયા કહેવાય. ગીતાએ 5 મહાયજ્ઞ કહ્યા છે સંસારીઓને. એક તો ભૂત યજ્ઞ, એટલે પશુઓને ઘાસ, પંખીડાને ચણ, કૂતરાને રોટલો. આ ભૂત દયા, આ દેવ યજ્ઞ છે. ગીતામાં 5 મહાયજ્ઞના આ 5 યજ્ઞ છે. પહેલો ભૂત યજ્ઞ. તેથી આ બધા ભૂતોને ખવડાવવાનું. જલ દેવતાને સ્મરણ દેવાનું છે કે જે વાણી દ્વારા સ્મરણ કરે. જલ વપરાય, સ્મરણ કરવામાં જલ વપરાય. તેથી જલ દેવતાને શું જોઈએ? સ્મરણ જોઈએ, કારણ કે જીભ ઉપર બેઠા છે. ત્રીજું, અગ્નિ દેવતાને શું જોઈએ? તો વિચારો જોઈએ. તેજસ્વી વિચારો અગ્નિદેવને જોઈએ. વાયુદેવને શ્રવણ જોઈએ. વાયુ દ્વારા જ શબ્દો કાનમાં પહોંચે ને. આકાશને ધર્મ જોઈએ, સંસ્કાર જોઈએ, સ્મૃતિ ચાહીએ. આવું ભજન દ્વારા સમજવાની કોશિશ કરીએ. સ્વરચિત ભજન સુનો. આ બધું જ ઇન્દ્રિયો દ્વારા દેવો મોકલે, તેથી સુનો. આંખ દર્શન કરે, કાન શ્રવણ કરે, મુખ સ્મરણ કરે, તું મુજ રમણ કરે, મારા તન મન આવાસ મહીરે, હે નારાયણ સત્ય રહો, કરું અંતરથી યાચના રે, નારાયણ સત્ય રહો. તેથી આંખમાં દર્શનનો હવન, કાનમાં પ્રભુ કીર્તનના શ્રવણનો હોમ, મુખમાં જીભ સ્મરણ કરે. અને આ બધા જ દેવો ઇન્દ્રિયો સાથે જોડાઈને મનને આ સંદેશો પહોંચાડે. અને મન તો રાત દિવસ આપણા આખા શરીરમાં ભટકતું હોય, ફરતું હોય, રમતું હોય. અડધી રાતે પણ મન તો અંદર તૈયાર જ હોય, તેથી તો સ્વપ્ન આવે. તેથી બધા દેવોનો સંદેશ પૂરા શરીરમાં ફરે. મન દોડી 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 દોડીને આ બધું શરીરમાં સ્પ્રેડ કરે. તેથી શરીરના રોમ રોમ પુલકિત થાય. આનંદથી શરીર રોમાંચ અનુભવે, અતિ રોમાંચ થાય. આવી સાધના જો સતત ચાલુ રહે તો માનજો કે સ્વયં શ્રી કૃષ્ણ આનંદ રૂપે આપણી અંદર, આપણા શરીરમાં ખેલી રહ્યો છે. હા, અને તેથી પણ એક ભજનમાં કહ્યું છે, કૃષ્ણ કહે છે, રમવું મારે તુજ સંગ સાથી, કહે તો મુझने ઉઠાડી રે, કાના તું તો કહે તો મુझने ઉઠાડી, શ્વાસ બનીને વહે તો તનમાં, સ્મૃતિઓ મારી ડંડોળી રે, કાના તને પલ પલ લઉં છું સંભારી, મરવાલા તને હર પલ લઉં છું સંભારી, તારી મારી પ્રીત પુરાણી રે, કાના તને પલ પલ લઉં છું સંભારી. આવતીકાલથી દેવી ભાગવતની કથા છે અને આપણે આ 5મા તત્વને કાલથી શ્રવણ કરવાનો પ્રયત્ન કરીશું.